પ્રભુએ આપણને એક આહ્વાન આપ્યું છે, એક પડકાર. પ્રભુ એટલું જ પૂછે છે કે તું આ માર્ગમાં તારું વિસર્જન કરવા તૈયાર છે? તું અહીંયા આવે છે, તારી જાતને ખતમ કરવા તૈયાર છે? જ્ઞાની ભગવંતો માટે બહુ મોટો પ્રશ્ન હતો કે પ્રભુના આ વાક્યનો અર્થ શું કરો. ઘણા વિચાર પછી જ્ઞાની ભગવંતોએ આ વાક્યની જે અલગ અલગ વ્યાખ્યાઓ ફરમાવી એનો સાર આવો છે કે આ માર્ગમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ને ભાઈ, ત્યારે સૌથી પહેલા તો આપણા મનમાં આપણે પોતાના વિશે જેટલી પણ ધારણાઓ, છાપ, જેટલી પણ આપણી ઇમેજ ઊભી કરેલી હોય એને ખતમ કરી નાખવી પડે છે. અમે નાના હતા, કોઈ વડીલ ભગવંતને મળીએ ત્યારે અમને પૂછવામાં આવે કે તમે શું ભણ્યા છો, આવો પ્રશ્ન પૂછવામાં આવે. અને એ વખતે જાજી સમજણ નહોતી એટલે અમે ગણાવવાનું ચાલુ કરીએ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, કર્મગ્રંથ વગેરે વગેરે ચાલુ કરીએ. થોડુંક થાય અને પેલા વડીલા મરક મરક હસતા હોય એટલે આપણને સમજાય કે જવાબ આપવામાં કોઈ ભૂલ કરી દીધી છે. અને એ જે ભૂલ છે એ ભૂલનો ખ્યાલ બહુ પાછળથી આવ્યો કે જ્યારે આપણને કોઈ પૂછે છે કે તું શું ભણેલો છે, ત્યારે વાસ્તવમાં અનુગ્રહ હોય છે આપણી ઉપર કે અમે તમને કંઈક આપવા માંગીએ છીએ, તમે સ્વીકારવા તૈયાર છો? બહુ સ્વાભાવિક છે. આજે સવારે તમે લોકો ચા પાણી કંઈક ને કંઈક કરીને આવ્યા હશો. તમે જોયું હશે કે કપ ખાલી છે તો અંદર ચા રેડી શકાય છે. જો કપ ખાલી હોય જ નહીં તો અંદર ચા રેડાય કેવી રીતે, ભરાય કેવી રીતે? તો એ જ રીતે તમે જ્યાં સુધી તમારી બુદ્ધિમાં તમારી છાપને ટકાવી રાખી છે ત્યાં સુધી પ્રભુનું જ્ઞાન તમારા અંતર પાત્રમાં ઉતરે તો ઉતરે કેવી રીતે? અહીં તો જિંદગીની પહેલી ક્ષણે બોલતા જ્યારે શીખ્યા ત્યારે જ આપણને કહેવામાં આવ્યું કે નમો. અરિહંતાણમ તો બહુ પાછળથી આવ્યું. પહેલા નમો, અને પ્રાકૃતમાં નમોનો અર્થ થાય છે નસ્મઃ, હું છું જ નહીં, મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. બસ આ ભાવના જો આવી તો તમે અરહંતાણમ એ બોલવાને લાયક બનો છો કે એને નમસ્કાર હજો. પ્રાકૃતની શૈલી પ્રમાણે જો ખરેખર આ સૂત્ર રચવું હોય ને તો રચવું પડે, અરહંતાણમ નમો. નમો અરહંતાણમ ન બોલાય. અને છતાંય મંત્રમાં એટલે આપ્યું છે કેમ કે એમ કહે છે કે તારો નમસ્કાર તો વાજબી નમસ્કાર બનશે કે તું નમસ્કાર કરતા પહેલા તારી જાતનું વિસર્જન કરી શકે છે. તમે ખમાસમનું પણ આપો છો ત્યારે તમે ધ્યાન આપ્યું છે, 2 શબ્દ બોલો છો, જાવણી જાય નિસીહી આય. તમે 2 શબ્દ બોલો છો અને પછી કહો છો મથૈણ વંદાન. આ જાવણી જાય એટલે શું છે? જાવણી જાયનો અર્થ થાય છે યાપનિકા. હું યાપનિકા સાથે વંદન કરું છું. યાપનિકા એટલે અત્યાર સુધી મારા વિશે હું જે માનતો હતો, દુનિયા જે માનતી હતી, અને એ બધાના લીધે મેં જે અહમભાવ એનો એક ફુગ્ગો ફૂલાવેલો હતો એ ફુગ્ગાને તોડી નાખી, એ ફુગ્ગાને ફૂસ કરી નાખી હું આવ્યો છું અને એ યાપનિકા સાથે હું નમસ્કાર કરી રહ્યો છું. યાપનિકાનો મતલબ થાય છે હળવા થઈને પહોંચી જવું. તમે હળવા નથી. તમે જુઓ તમારું શરીર પર છે ને બહુ સ્ટીફ હોય છે. તમે આમ બેસો છો તોય પગ પર વજન આવે છે, તમે આમ બેઠા હો છો તો થોડી વારમાં કમર દુખવા આવે છે. કેમ? તમને નાનપણથી ખેંચીને બેસવાની ટેવ છે, સ્નાયુ ખેંચીને બેસો છો, ક્યાંક દબાઈને બેસો છો સ્ટીફ થઈને. હળવા ક્યાંય નથી, કેમ કે તમને એટીટ્યુડના નામ પર આ બધું જ શીખવાડવામાં આવ્યું છે. અત્યારે તો કંપનીઓમાં સ્પેશિયલ ક્લાસ કરાવવામાં આવે કે કોઈની જોડે હાથ મિલાવવા તો કઈ રીતે મિલાવવા,
અને કોઈને સ્માઇલ આપવું તો કઈ રીતે સ્માઇલ આપવું, આ પણ એના પણ કોડ ઓફ કન્ડક્ટ હોય કે આ રીતે જ હસાય, આ રીતે જ હાથ મિલાવાય, આ રીતે જ કરાય. અને એમ કરતા કરતા માણસ ક્યારે મશીન બની જાય એને ખુદને ખબર ન પડે. તમારું શરીર એટલું બધું તો સ્ટીફ થયેલું છે અને એ જડતા બુદ્ધિમાં પણ પ્રવેશી ગઈ છે. પરિણામે એ જડતા સાથે જ્યારે નમસ્કાર કરો છો, તમારા મનની જડતા હલતી નથી. યાપનિકા એ તમને કહે છે કે તમારે તમારી જડતાને ખંખેરી નાખવાની છે અને હળવા થઈને આવવાનું. ભાગ્યશાળી નાના હતા ને ત્યારે પોતાની આ બધી વસ્તુનો બિલકુલ ખ્યાલ ન હતો. હળવા મેનર્સના નામ પર એટલા બધા તો આપણે એક જાતના સંકુચિત દાયરામાં પ્રવેશતા ગયા કે આજે તો એમ થઈ ગયું છે કે દેરાસરમાં આવી અને પ્રભુ આગળ પણ કંઈક સારું કરીએ છીએ ને તો પણ મનમાં એ વસ્તુ રહે છે કે કોઈ નોંધ લઈ રહ્યું છે કે નથી લઈ રહ્યું. યાપનિકા તો ત્યાં પણ નથી. તો પહેલા પ્રભુનો પડકાર છે કે તું તારી હળવાશને પાછી મેળવી શકે છે, તારી જડતાને, તારા અહંકારને દૂર કરી શકે છે, તો આ માર્ગ તારા માટે છે. બીજો અર્થ કે ક્યાંક ને ક્યાંક મનમાં મારા અનુભવોથી, મારી સમજણથી મને જે જડ્યું છે એ બધાને જ સાચું લાગવું જોઈએ એવો મારો આગ્રહ છે. મને સત્ય જડ્યું એ મારા સુધી રહે ત્યાં સુધી વાંધો નથી, પણ મારું સત્ય બધાનું સત્ય બનવું જોઈએ. આપણા જૈન શાસનમાં એક અમુક સમુદાયો એવા છે જે એવું માને છે કે ફળ છે એ સાઠિયા પર મૂકવું જોઈએ અને નૈવેદ્ય છે એ સિદ્ધશિલા પર મૂકવું જોઈએ. અને અમુક સમુદાયો એવું માને છે કે નૈવેદ્ય છે એ સાઠિયા પર આવે અને ફળ સિદ્ધશિલા પર આવે. બાકી આ બેમાંથી કયો સમુદાય સાચો છે? તમને કયો ખ્યાલ છે? પોતાની રીતે બંને સાચા. સાચી વાત તો એ છે કે ફળ જ્યારે મુકાય છે, નૈવેદ્ય જ્યારે સમર્પિત થાય છે, ત્યારે મનમાં જે ભાવનાઓ લાગવાની છે એ ભાવના જો નહીં હોય તો તમે સાથિયા પર મૂક્યું કે સિદ્ધશિલા પર મૂક્યું, ફરક એનાથી નથી પડવાનો. ફરક એનાથી પડશે કે તમને ખબર હોય કે હું શેના માટે મૂકી રહ્યો છું એ વખતે વસ્તુ હોય. પણ ત્યાં તમારા મનમાં એમ ચાલતું હોય, બધા જુઓ ને કેવી લઈને આવે છે, આટલી સારી કેરીઓ બજારમાં મળે તો પણ આ બદામને લંગડો લઈને આવી જાય, આપણે તો આલ્ફાન્સો લઈને આવ્યા ભાઈ. તો એ જો ધ્યાન રહેતું હોય, મનમાં જો એમ આવતું હોય કે ભાઈ આપણે આ મૂક્યું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ આપણે મૂકનાર છીએ, કોણ છે બીજું એવું મૂકનાર? નહીં. અહીં તો 4 જણ વચ્ચે એક કેરી લઈને આવ્યા, મારા ઘરમાં તો દરેક જણ પહેલા પ્રભુને ચડાવે પછી જ ખાશે. આ બધો જ અહંભાવ ઘૂંટાતો હોય, તમારું ફળ એનું મૂલ્ય હજુ મનમાંથી ખસતું ન હોય તો પછી તમે સાથિયા પર મૂક્યું કે સિદ્ધશિલા પર મૂક્યું, કયો ફરક પડે? અને હજુ પણ ગઈકાલ સુધી એ ભાગ્યશાળી ધારો કે ફળ સિદ્ધશિલા પર મૂકે, નૈવેદ્ય સાથિયા પર મૂકે, કોઈ ભગવંત મળ્યા એને શીખવાડ્યું કે આવું ન હોય, જુદું હોય, અને એને સાચું લાગ્યું ને એ કર્યું. હવે એક નવી વસ્તુ ઉમેરો, પોતે સાથીઓ માંડીના કરતો હોય ને તો આગળ પાછળ જોવાનું ચાલુ થાય અને કોઈને શું કે સાચું તો આ જ કરાય. એમાં કેટલા ચ 3-4 ચ વાળું સાચું હોય, સાચું એમ જોરદાર રીતે. તો આ જે વસ્તુ છે ને, મારી બીજા એ મારું સત્યને પોતાનું સત્ય માને, આ ધારણાઓએ જ તમને ધર્મનો સાચો આનંદ લેવા નથી દીધું. મુપત્તિના 50 બોલથી મુપત્તિ પલેવીએ બહુ સારું છે, પણ એ 50 બોલથી બોલતી વખતે અખોડા પખોડા મેં જે કર્યા એવા બીજાએ કર્યા કે ન કર્યા એ નોંધ લેવી બહુ ખોટી વસ્તુ છે. તમારું સત્ય તમારા સુધી સીમિત રાખો, તમારી જવાબદારી છે એ લોકોને ચોક્કસ એની પ્રેરણા કરો, પણ તુચ્છકાર તો કોઈના માટે નહીં લાવો. આપણા મનમાં બહુ ઝડપથી કોઈના પણ માટે તુચ્છકાર આવી જાય છે. આ જુઓ ને, આ કેવો છે, આ કેવો છે. તો ધર્મ તમારી પાસે માંગે છે અહંભાવના વિસર્જન સાથે બીજા માટેના તુચ્છ ભાવનું પણ વિસર્જન. મારે તો શું જોવાનું છે? દરેકમાં આત્મદ્રવ્યને જોવાનું છે. સમજણના સ્તર પર કોઈ આત્મદ્રવ્ય આગળ હોય, સમજણના સ્તર પર કોઈ આત્મદ્રવ્ય પાછળ હોય, બની શકે. ભાગ્યશાળી તમે પાલિતાણાની યાત્રા કરી છે પગે ચડી?
તમને ચડતા કેટલી વાર લાગે છે? 2 કલાક લાગે છે, બરાબર. મારી એવરેજ 1 કલાક 35 મિનિટની છે આજુબાજુ. તમારાથી કોઈ ધીમું ચડે એવું કોઈ મળે પાલિતાના પર? અને તમારાથી ઝડપું ચડે એવું મળે. હવે માનો કે તમે ચડવાનું ચાલુ કર્યું અને રસ્તામાં કોઈ ધીમે ચાલે છે અને તમે એને ઓવરટેક કરી ગયા, તો તમે એમ કહેશો લે ડિંગો તારાથી આગળ નીકળી ગયો, એમ કહેવા જશો? તો શું કહેશો એને તમે? ઉપરથી એ થાક્યો હશે ને તો તમે એમ કહેશો ચાલ ભાઈ હાથ આપો, આપણે થોડુંક સાથે ચાલી જઈએ. તમે આ એટલી સરળતાથી કહો છો. તો ધર્મના માર્ગમાં આવું ન કરી શકાય? જે વસ્તુ પાલિતાના પર કરો છો. બની શકે કે કોઈ વ્યક્તિ તમારા જેટલી સમજણ ન ધરાવતી હોય, સમજણમાં તમે એનાથી આગળ નીકળી ગયા, પણ એટલું તો નક્કી છે ને કે તમે દાદા પાસે પહોંચવાના, એ દાદા પાસે પહોંચવાનું. તો કોઈના પણ માટે તુચ્છકાર કરવાનો આપણને કયો ભાવ? તો પહેલા આ શાસન માંગે છે કે તમે બીજા માટેનો તુચ્છકાર કાઢી નાખો. કોઈને પણ દર્શન કરો માત્ર ને માત્ર કયા ભાવથી કરો? આત્મદ્રવ્ય. એક વખત ગૌતમ સ્વામી એમને પ્રભુને પૂછ્યું કે એક શ્રમણ જ્યારે પાઠ પર બેસે ત્યારે એને વ્યાખ્યાન કયા ભાવથી આપવાનું, કયા ભાવથી વ્યાખ્યાન આપવાનું? અમારે ત્યાં જોજો અમુક સાધુ ભગવંતો એને જાણે અજાણે મનમાં એમ થઈ જાય કે અમે આ બધાને સુધારવા બેઠા છીએ, આવું મનમાં આવી જાય. અને પરિણામ શું આવે? ભાષા છે એ રફ થઈ જાય, હાર્શ થઈ જાય, મેના ટોણા ચાલુ થઈ જાય. જાણે આ પાઠ છે એ કોઈને પણ કંઈ પણ સંભળાવવાનો હક આપી દેતી હોય. ના, એવું નથી. પ્રભુના શબ્દો યાદ કરવા પડશે. પ્રભુએ ફરમાવ્યું કે વ્યાખ્યાન કઈ રીતે આપવાનું. પ્રભુએ આ સંસારની એક અતિ દુર્લભ અને વંદનીય ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. બીજા કોઈ જ ભાવથી આ ઘટનાને નહીં મૂલવતા. પ્રભુએ કહ્યું કે એક માં પોતાના નવજાત શિશુને પલાઠી મારીને પોતાના ખોળામાં લે, પોતાનો પાલવ એની પર ઢાંકે અને એને અત્યંત વાત્સલ્યથી સ્તનપાન કરાવે, એ ભાવથી વ્યાખ્યાન આપવાનું છે. તમે જ્યારે પાઠ પર બેસો ત્યારે તમારી અંદર માતૃત્વ જાગવું જોઈએ. ભલે તમારી ઉંમર કંઈ પણ હોય, ભલે તમે મેલ હો કે ફિમેલ હો, શ્રમણ હો કે શ્રમણી હો, અહીંયા જ્યારે બેસો છો ત્યારે તમારી અંદર માતૃત્વ જાગવું જોઈએ અને એમ સમજવું જોઈએ. માને વાત્સલ્ય કેવું જાગતું હશે? મેડિકલ સાયન્સની પ્રક્રિયાઓ એના સ્થાને રહી, પણ એટલું તો નક્કી છે કે પોતાના લોહીમાં રહેલા પોષક તત્વો એને દૂધ બનાવીને વેવડાવે છે. પોતાના શરીરનો જીવન રસ એ દૂધ બની અને પોતે રેલાવી દે છે. ભાગ્યશાળી આ જે વાત્સલ્ય છે ને, માના ચિત્તનું વાત્સલ્ય, એ જ વાત્સલ્ય એ સાધુએ ધારણ કરવું પડે. એના મનમાં પ્રભુની વાણી જે વસી છે એને વિચારવું પડે કે આ આખો સંઘ એ મારા બાળક અને એ બાળક એને હું એક માં જે વાત્સલ્યથી સ્તનપાન કરાવે છે એ જ વાત્સલ્યથી પ્રભુની વાણીનું પાન કરાવવા બેઠું. આ ભાવધારા જો આવી ને તો તુચ્છકાર ક્યાંય નીકળી જશે. હું જ્યારે બીજાને સુધારવા માંગુ છું ત્યારે મારા મનમાં એમ હોય છે કે બગડેલો છે, પહેલાં તો કોઈને સુધારવા હું ક્યારે જાઉં? મારે પહેલાં મનમાં નક્કી કરવું પડે કે બગડેલો છે. અને આ તુચ્છકાર, કોઈને બગડેલા ગણવા, કોઈને પોતાનાથી નીચા ગણવા. અહીં તો અભય જેવો અભય કુમાર એ કાળ સૌપ્રિકનો દીકરો સુલસ એને મિત્ર બનાવે છે. અભય કુમારે કહ્યું કે મારે એને સુધારવો નથી, મારે માત્ર એને પ્રભુ સુધી પહોંચાડવો છે, બસ, બીજું કાંઈ જ નહીં. તમે કોઈને સુધારવા માંગો છો કે તમે એને પ્રભુના દરબાર સુધી લાવવા માંગો છો? તમે કોઈને બદલવા માંગો છો કે તમે કોઈને પ્રભુની આજ્ઞામાં બસ પહોંચાડી દેવા ઈચ્છો છો? નક્કી કરવું પડશે. સાધુ કોઈને સુધારવા નથી બેસતો, સાધુ કોઈને બદલવાય નથી બેસતો.
કેમ કે એને ખબર હોય છે કે સુધારવાનું હોય કે બદલવાનું હોય એ પોતાનું આત્મદ્રવ્ય છે, બીજું કંઈ જ નહીં. એ માત્ર તમારી સાથે વહેંચવા બેસે છે. પોતાને જે મળ્યું છે એ વહેંચીને વાપરવું. અસંવિભાગી નહુ તસ્તમુખ. સંવિભાગનો મતલબ થાય છે વહેંચીને વાપરવું. મને જે મળ્યું છે એ મારે સંઘ સાથે વહેંચવું છે. હું તમારા ઘરે આવું, ધર્મલાભ આપું અને તમે મારા પાત્રમાં 2 રોટલી મૂકો, એને તમે એમ કહેશો, જો ને અમની પાસે ખાવાનું નહોતું, આપણે ત્યાં આવ્યા, આપણે 2 રોટલી આપવી પડે તો આપી, એવું તમે કહેશો? તમે શું કહેશો? ભાઈ, શ્રાવકનો ધર્મ છે, મને મળ્યું છે, મારે શ્રમણોને વહેંચીને વોરાવીને વાપરવું જોઈએ. તો અમે તમારી પાસેથી રોટલી લીધી છે, તમારી પાસે છે, અને અમારી પાસે પ્રભુના વાણીની પોટલી છે, અમે પોટલી તમને આપી, રોટલી લઈને પોટલી દીધી. આ તો પરસ્પરનો વ્યવહાર છે. આપણે એમાં જો એ વસ્તુ લાવી દીધી કે કોઈ ઉચ્ચ છે, કોઈ નીચ છે, તો નહીં ચાલે. આ શાસન તો એક જ વસ્તુ શીખવાડે છે, પાણીથી પતલા થજો. મને ખબર છે, એક સંઘમાં અમે હતા. એ સંઘના ઉપાશ્રયથી લગભગ 2.5 કિલોમીટર દૂર બીજો એક ઉપાશ્રય, અને એ ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતની સ્થિરતા યાદ નથી, પણ લગભગ 70 આસપાસની કોઈ ઓળી ચાલે, અને ત્યાં આસપાસ આંબિલની કોઈ સગવડ નહીં. સાધ્વીજી ભગવંત એમને આટલી મોટી ઓળી ચાલે, સંઘે એક વ્યવસ્થા કરી, ત્યાં 2.5 કિલોમીટર દૂરના સંઘે, કે મુખ્ય સંઘમાંથી આંબિલની ગોચરી એ સાધ્વીજી ભગવંત સુધી પહોંચશે. સાધ્વીજીનો ઉપાશ્રયની નજીકમાં રહેતા એક બેન, એ બેનને જવાબદારી સોંપી કે તમે પૂજા કરવા જાવ જ છો પેલા સંઘમાં મોટા દેરાસરે, તો ત્યાંથી તમારે ટિફિન લેતા આવવાનું, આંબિલની ગોચરી. આ સંઘે કરેલી વ્યવસ્થા. પેલા બેન ટિફિન ભરવા જાય, એ ટિફિનમાં નક્કી તો ન હોય કેટલું મૂકવું. એમને એ પણ ન ખ્યાલ હોય કે સાધ્વીજી ભગવાન કઈ વસ્તુનો કેટલો ખપ કરશે. સામાન્ય અંદાજ આવે, બધો તો ન આવે, રોજે વસ્તુ તો અલગ અલગ હોય. એટલે એ જરૂર કરતાં થોડું વધારે ભરતા હતા, જેથી સાધ્વીજી ભગવાન એમને પૂરતું આંબિલ મળે. આ વ્યવસ્થામાં કંઈ ખોટું નથી. એક દિવસ મને ખબર છે, હું પોતે આંબિલ ખાતામાં ઊભો હતો. પેલા બેન આવી રીતે ટિફિન ભરવા માટે આવ્યા, અને એ સંઘના પ્રમુખ એ પોતે ત્યાં હાજર હતા. એમને બેનને ટિફિન ભરતા જોયા. બેનને આવીને કહ્યું કે કેટલા આંબિલ છે, કેટલા સાધ્વીજીને? તો કે 1 સાધ્વીજી. પેલા પ્રમુખે જોયું કે ટિફિનમાં રસોઈ તો થોડી વધારે દેખાય છે. એને મારી સામે પેલા બેનને એમ કહ્યું, લઈ જા, વધે તે ખાઈ જજે, તારું પેટ ભરાશે. કયા શબ્દ વાપર્યા? આવા શબ્દો. લઈ જા, વધારે લઈ જા, તારું પેટ ભરાશે. સ્વાભાવિક રીતે કહું છું, અહીં બેઠેલા એક પણ બેનને પૂછો કે આવું સાંભળ્યા પછી તમે બીજા દિવસે ટિફિન ભરવા આવો ખરા? તમે જઈને સંઘને કહી દો, સાધ્વીજીને કહી દો કે જે વ્યવસ્થા કરવી હોય એ તમે કરી લો, હું જવાની નથી. હાડોહાડ અપમાન લાગી જાય. અહીં તો કોઈએ આપણને એકવાર ખાવા માટે કંઈ સંભળાવી દીધું હોય ને, 5 દિવસ સુધી કોળિયો ગળે નથી ઉતરતો. આટલું સાંભળ્યા પછી તો આપણે પગ ન મૂકીએ. બીજે દિવસે એ બેન એ જ ભક્તિ સાથે ફરીથી ટિફિન ભરવા આવ્યા. મારે એ સમયે ત્યાં જવાનું હોય એટલે હું એ વખતે પણ હાજર. મેં બેનને પૂછ્યું, એક બાજુ લઈ જઈને, તો બેન, ખરેખર અમે તો શાસ્ત્ર ભણીને પણ જે નથી શીખ્યા એ તમે શીખી ગયા, પણ મારે જાણવું છે કે તમે આજે આવ્યા એ જ ભક્તિથી, એ જ રીતે શું વિચારીને આવ્યા છો? મને બેને કહ્યું કે મહાત્મા, મેં એક જ વસ્તુ વિચારી કે જો હું મારું કર્તવ્ય છોડી દઈશ તો એ સાધ્વીજી ભગવંતની ઓળીમાં અંતરાય આવશે. મારે તો મારું માન અપમાન બાજુમાં મૂકી દેવું જોઈએ. આજથી મેં એક કામ કર્યું છે કે સંઘને, પ્રમુખશ્રીને એવું ન લાગે એના માટે મેં વાત કરી છે મારા શ્રાવકને, એક નિશ્ચિત રકમ આંબિલ ખાતામાં જમા કરાવી દઈશ, જેથી પાછળથી કોઈ પણ દોષ ન આવે. પણ હું લેવા તો આવીશ.
મને એ દિવસે સમજાયું કે પાણીથી પતલા થવું એટલે શું. સંઘની સેવા કરવા આવો ત્યારે માન અપમાન ઉતારીને જ આપવું પડે. તમે એમ રાખો કે હું આ છું અને પછી સેવા કરું, એ બનવાનું જ નથી. બકીશાળી, મને મારા ગુરુ જાહેરમાં એમ કહે ને કે ચાલ મિચ્છામી દુક્કડમ માંગ, તો કદાચ માંગી લઉં કચવાતે મને, પછી ગુરુ ભગવાનને કહી દઉં કે સાહેબ એવું હોય તો આપણે બે એકલા હોઈએ ત્યારે કહી દેવાનું, આમ જાહેરમાં આટલું બધું થોડું વધારે કહેવાય. ડરવું પડે કોઈ વખત. તમે વિચાર કરો, સમવસ્ત્રણમાં પ્રભુ પ્રથમ તીર્થ સમાન ગૌતમ સ્વામીને કહે છે કે જાઓ શ્રાવકનું મિચ્છામી દુક્કડમ એના ઘરે જઈને માંગી આવો. કયો વ્યવહાર! અહંકારનો લેશ પણ બચ્યો હોય ને, આ વ્યવહાર સંભવે જ નહીં. ધારો કે એની જગ્યાએ તમે શ્રાવક છો અને હું તમને કહું ચલો ઊભા થાવ, સંઘનું મિચ્છામી દુક્કડમ માંગો, અંદર છે ને ઘા પડી જશે. આ શાસન માંગે છે કે તમે તમારી વાત સાચી છે એવું બીજા સ્વીકારે એનો આગ્રહ છોડ્યો. એ કદાગ્રહ છે. આપણે કોઈ દિવસ સત્યાગ્રહમાં નથી ગયા, એ તો ગાંધીજીએ શરૂ કર્યું. આપણે ત્યાં તો એક જ વાત હતી, સત્યનું ગ્રહણ કરવાનું છે, સત્યનો પણ આગ્રહ નથી રાખવાનો. સત્યાગ્રહમાં તો સત્યનો આગ્રહ આવી ગયો, એ જોઈએ જ નહીં. ત્રીજું, તમને બહુ જ ઈચ્છા થાય છે કે બધું મારા કંટ્રોલમાં છે, પરિસ્થિતિ પર નિયંત્રણ કરવું એ તમને બહુ જ ગમે છે. અને જો તમે જે કીધું છે એનું કોઈ અનુસરણ ન કરે, પરિસ્થિતિનો કંટ્રોલ તમારા હાથમાં ન રહે, તો તમને લાગી પણ બહુ આવે છે, ગુસ્સો પણ બહુ આવે છે. જેટલા લોકો તમારું નિયંત્રણ સ્વીકારે તમને આનંદ આવતો જાય છે. તમારે આ વસ્તુ મૂકવી પડશે. પોતાનું નિયંત્રણ પણ જ્યાં પ્રભુના હાથમાં સોંપી દેવાનું છે, ત્યાં પરિસ્થિતિ પર મારું નિયંત્રણ રહે, બધા સર્કમસ્ટન્સીસ મારા કંટ્રોલમાં હોય, એ ભાવના મૂકી દેવી પડે. તમારા ક્લેશના મૂળ અહીંયા બેઠા છે. જ્યાં તમારું કીધેલું કાંઈક નથી થતું, ત્યાં અંદરથી તમને એમ થાય છે કે અમારી સત્તા સામે પડકાર છે, છોડી દો. નક્કી માનજો કે આપણે બધા જ એવા પુણ્ય લઈને નથી જન્મ્યા કે બધું આપણું કીધેલું થાય, બધું આપણું ઈચ્છેલું બને. એવા પુણ્ય લઈને આપણે જન્મ્યા જ નથી. નંદન ઋષિને ખ્યાલ હતો કે મારા એ પુણ્ય નથી કે જગતને તારી શકું, મારા એ પુણ્ય નથી કે મારી વાત જગતના પ્રત્યેક જીવ સુધી પહોંચાડી શકું. એમને તાકાત ભેગી કરવા માટે 1 લાખ વર્ષના માસક શમન કર્યા, માત્ર તાકાત ભેગી કરવા માટે. મારી ભાવના છે, શક્તિ નથી. પરિણતિ છે, પુણ્ય નથી. એમને શક્તિ જોઈતી હતી, એમને પુણ્ય જોઈતું હતું. વિચાર કરો કે નંદન ઋષિએ ત્યારે ઉપદેશ આપવાનો ચાલુ કર્યો હોત, આટલા જીવો પામત? 1 લાખ વર્ષ સુધી શક્તિનો માત્ર ને માત્ર સંચય કર્યો, એ શક્તિનું એક પણ ટીપું વેડફવા ન દીધું. વિચાર કરજો, આપણું જે કોઈ સાધના છે ને એ થોડાક દિવસોમાં અટકી જતી હોય છે, થોડાક જ દિવસોમાં. ધૈર્ય જેવું હોતું જ નથી. નંદન ઋષિ એ પોતાનું એક લક્ષ્ય સેટ કરીને બેઠા છે. એમને પ્રવચન નથી આપ્યું એવું નથી લખેલું મળતું, આપ્યું છે એવું પણ નથી મળતું, પણ જે રીતની વિશ્વસ્થાનકની આરાધના દેખાડી છે એ જોતા એટલું તો સમજાય છે કે મહાત્મા શક્તિ સંચય રૂપે અંદર ઉતરી ગયા. કર્તવ્ય બુદ્ધિથી બધું જ કરી લીધું હશે, ઈચ્છાનો ક્ષય કર્યો હશે, ઈચ્છા એક જ રાખી હશે કે મારે પમાડવું છે, મારી પાત્રતા હશે, પરિણતિ હશે, પુણ્ય નથી, મારું પુણ્ય ભેગું કરવું છે. અને આ જે સંચય થયો પુણ્યનો, શક્તિનો, એ વપરાય. એ જો નંદન ઋષિના ભવમાં પરિસ્થિતિ પર કંટ્રોલ કરવા ગયા હોત, બધાને પમાડવા ગયા હોત, તો આ પરિણામ ન આવ્યું. હું અને તમે સમર્પિત થઈને સાધના કરવા તૈયાર નથી, ધૈર્ય નથી, ધીરજનો અભાવ. 3 દિવસ કોઈ માણસ આવે, અમને કે સાહેબ બહુ દુઃખી છું, કંઈક કરો,
અમે એને કોઈ મંત્ર આપ્યો, ચોથે દિવસે પાછો આવ્યો, સાહેબ 3 દિવસથી જાપ કરું છું, કંઈ ફળ નથી મળ્યું. એટલે બાળકની વાત વાંચી હતી, એને સ્કૂલમાં શીખવાડવામાં આવ્યું કે આપણે બીજ દાટીએ ને તો એમાંથી અંકુરો ફૂટે ને છોડ ઉગે. બહુ સરસ. બીજ લાવ્યો, જમીનમાં દાટ્યું, જઈને બેઠો ઘરે સોફા પર, ચોપડી વાંચી, ઘડિયાળમાં જોયું, કલાક થઈ ગયો, ઉગ્યો કે નહીં જઈને જોયું. પેલી ધરતી ખોતરી, અંદરથી બીજ કાઢ્યું, હજુ કાંઈ થયું નહોતું, પાછું દાટી દીધું. પાછું બપોરે 2 વાગે, ઉગ્યું કે નહીં, સાંજે 6 વાગે, ઉગ્યું કે નહીં. ગિરીશભાઈ બીજ ક્યારે ઉગે? એને 20 દિવસ આવું કરે ને એ બીજની ઉગવાની ક્ષમતા જ સમાપ્ત થઈ. એટલું નબળું પડી જાય કે ઉગશે જ નહીં. તમે તો કેવા આવો સાહેબ? એક વખત ક્રોધ પર કંટ્રોલ કર્યો હોય, એક વખત, સાહેબ ક્ષમા ક્યારે આવશે? 10 મિનિટ આમ ધ્યાન લગાડીને બેઠા, આત્માનુભૂતિ ક્યારે થશે? 3 દિવસ જાપ કર્યો, સાહેબ દર્શન ક્યારે થશે? ધૈર્ય, ધૈર્ય. કોઈ પણ બાબત માંગે છે તમારી પાસે ધીરજ, શક્તિનો સંચય થવા દો. એટલું જ વિચારવાનું કે મને પમાડવા માટે એમને 1 લાખ વર્ષ સુધી તપવું પડ્યું હતું, બરાબર છે, મને પમાડવા માટે, તો હું એટલી ધીરજ ન રાખી શકું? તમારી અધીરાઈ સાધનાને પરિપક્વ નથી થવા દેતી. બેન તમારામાંથી કોઈને દહીં બનાવતા આવડે છે? દહીં જમાવતા? મેળવન દૂધમાં નાખીને સાંજે મૂકો, બરાબર? મને ખબર છે, એટલે તમે 7 વાગે મૂકીને 8 વાગે ચમચી નાખીને ચેક કરો કે દહીં જામ્યું કે નહીં. 9 વાગે 10 વાગે આમ ચેક કર્યા કરો? નથી કરતું. નહીં, મારે આજે વોરવાનું નથી, પણ પૂછું છું એવી રીતે તમે કરો છો? અને માનો કે આ કોઈ નવા નવા બેન હોય, હજુ હમણાં નવા પરણીને આવ્યા, અહીંયા મુંબઈમાં આવ્યા પછી એક નવી વસ્તુ જોઈ. અને કેવું થયું કે અમે તો ઘરે હતા ને તો નાની મોટી થોડીક તો સમજણ હતી. હમણાં બોરીવલી હતા તો એટલે ચોમાસું કર્યું ત્યારે 20 વર્ષના એક બેન, 20-21 વર્ષના હશે લગભગ, તો અઠ્ઠાઈ કરી હતી, શરદી બહુ થઈ ગઈ હતી. એટલે પૂછવા આવ્યા 5મા દિવસે લગભગ કે મારા સાહેબ શરદી બહુ થઈ છે, શું કરું? એટલે મેં કીધું કે અજમો ગરમ કરવાનો, રૂમાલ લેવાનો, અજમો ગરમ કરીને એમાં મૂકવાનો, અને પછી એ પોટલી છે એ સૂંઘવાની, તો ધીમે ધીમે શરદી બધી પાકીને નીકળી જાય. મને કે મારા અજમો એટલે શું? હવે મારે આ વસ્તુનું શું કરવું? એની મમ્મા સાથે બેઠા હતા, મને કે મારે જેને અજમો ને જીરું બે શું અલગ છે? 20-21 વર્ષે કોઈ મને પૂછે કે અજમો શું ને જીરું શું, તો બહુ અઘરું કહેવાય. ધારો કે કોઈ એવું બન્યું હોય બેન, હવે કોઈ સાન્તાક્લોઝ જેવો સન ને કોઈક એવું પરણીને આવી બી ગયું બહારથી, કે અજમો જીરું દહીં કેમ એ ખબર ન પડતી હોય, તો 7 વાગે 8 વાગે 9 વાગે એ ચમચી નાખીને જોયા જ કરે દહીં બન્યું, દહીં બન્યું. તો દહીં ક્યારે બને? સ્પેશિયલ જામે જ નહીં, જામે જ નહીં. તમારે જો એક જ વસ્તુ કરવી પડે, દૂધમાં 1 ચમચી મેળવન નાખ્યું, એને ઢાંકીને મૂક્યું અને સામે શાંતિથી બેસી જાઓ. જે થવું હશે અંદર થયા કરશે. સવારે જો એને તમે ખોલીને જોશો ને, રાતમાં બિલકુલ હલાવ્યા વગર સવારે ખોલીને જુઓ ને, તમે ચોસલા પાડો ને એવું દહીં તૈયાર થાય. પણ જો તમે એવું જોઈ ન શકો અને ચેક કર્યા કરો વારે વારે શું થયું શું થયું, આટલી દહીંમાં સમજણ પડે છે, અંદરનું જમાવામાં સમજણ કેમ નથી પડતી? તમે આટલું કરો અને સતત એ પૂછ્યા કેમ કરો, મહારાજ ક્યારે, મહારાજ ક્યારે, મહારાજ ક્યારે? કેટલી ચમચી નાખી નાખીને હલાવ્યા કરવાનું? તમારે ધ્યાન ધીરજ રાખવી પડે. 7 ભવની સાધના હોય છે. કેટલી હોય છે? 7 ભવની. અને નક્કી માનજો કે આ તમારો પહેલો ભવ છે, એટલે હજુ તમારે પૂછવાનું નહીં. 6 ભવ હજુ જશે ને ત્યારે તમને બધું મળવાનું, તો ત્યાં સુધી ચાલુ રાખવાનું. તો પરિસ્થિતિ પર નિયંત્રણ કોઈ ના. સમર્પિત થવું છે, માર્ગ પામવો છે, પહેલા તમારે છોડવો પડશે અહંકાર, બીજું છોડવું પડશે મારું સત્ય બધાનું સત્ય બને એવો આગ્રહ, અને ત્રીજું પરિસ્થિતિ પર નિયંત્રણ કરવાની બુદ્ધિ. 4. તમને હંમેશા એ જ ફળ જોઈએ છે તમારા ધર્મનું કે જે તમે ઈચ્છો છો.
તમને એ નથી જોઈતું તમારી પાત્રતા જોઈને પ્રભુ ગુરુ જે આપે છે, નથી જોઈતું. મને પાક્કી ખબર છે, પાક્કી. અમારી પાસે શ્રાવકો જ્યારે કંઈક સમજવા આવે ને, જ્યારે કંઈક માંગવા આવે ત્યારે મગજમાં નક્કી કરીને આવે છે કે આ જ મળવું જોઈએ, આ રીતે જ મળવું જોઈએ. અમે એની પાત્રતા જોઈને કંઈ આપવા જઈએ એ પ્રમાણે બનતું જ નથી. ભાગ્યશાળી તમે જ્યારે અમારી પાસે પચખાણ પણ માંગો ને, પિચકારી ભગવાન ફસાઈ કરી પચખાણનો આદેશ કરશો જ, બરાબર, આદેશ કરશો જ, બરાબર શબ્દ સાંભળજો. એનો મતલબ થાય છે કે આજે મારે કયું પચખાણ કરવાનું એનો આદેશ તમારે આપવાનો છે, બરાબર. તમારે તમે એમ નથી કહેતા કે પચખાણનો આલાવો બોલશો જ, હું જે કહું છું એ પચખાણનો પાઠ બોલી જાઓ એવો એવો તમે નથી કહેતા. તમે શું કહો છો? પચખાણનો આદેશ કરશો જ. મતલબ, હે ભગવાન, સવાર પડી છે, આજે મારે કયું તપ કરવાનો એ મારી ઈચ્છામાં કોઈ સ્થિર નથી. આપ મને જે કહેશો એ પચખાણ કરી લેવા માટે હું તૈયાર છું. આ વસ્તુ પણ આવું બને છે ખરું? તમારા મનમાં તો નક્કી જ હોય છે કે આજે મારે આ વસ્તુ કરવાની છે, આજે આ નથી કરવાની. નક્કી માનજો, ભાવનગરની એક ઘટના છે. 26મો ઉપવાસ હતો માસક શમનનો. તબિયત ડાઉન થઈ, બાટલા ચઢાવવા પડ્યા. ગુરુ ભગવંત જે હતા, ગીતાર્થ હતા, બહુશ્રુત હતા, સંવિઘ્ન હતા અને ભવિષ્યને જોઈ શકનારા હતા, શાસ્ત્રોના રહસ્યને પામેલા હતા. એમને તપસ્વીને કહ્યું કે એક તપ કરવાનું કહ્યું છે શાસ્ત્રમાં કે જે તપ શરીરને નુકસાન ન પહોંચાડે, જે તપ આર્તધ્યાન ન કરાવે, જે તપમાં તમારે ઇન્જેક્શન, બાટલા આ બધું લેવાની વિરાધના ન કરવી પડે, સહજ રીતે થાય તે તપ. બાકી આવા તપને પ્રભુએ સ્વીકાર્યું નથી. તો મારી તમને ભલામણ છે કે આવતીકાલે સવારે પારણું કરી લેજો. આ મારી તમને ભલામણ છે, આદેશ છે. તમને શું લાગે છે 26 ઉપવાસ થઈ ગયેલો માણસ 27મા દિવસે પારણું કરશે? એ તો ગમે તેટલા બાટલાને ઇન્જેક્શન લઈ અને 4 દિવસ ખેંચવાનો પ્રયત્ન કરશે. એ માસક શમન જે આવી રીતે થયું, જેમાં પ્રભુની આજ્ઞા નથી, જેમાં ગુરુની આજ્ઞા નથી, જેમાં શાસ્ત્રનું સમર્થન નથી, એ માસક શમનને માસક શમન કહેવાય ખરું? એ વ્યક્તિને મેં સમજાવ્યું હતું કે એ દિવસે તમે ગુરુની આજ્ઞા માની લીધી હોત ને, તે તમારા 26 ઉપવાસ 126 ઉપવાસ બરાબર બન્યા હોત. કેમ કે ગુરુ આજ્ઞા પૂર્વકના હતા, પ્રભુની આજ્ઞા પૂર્વકના હતા. પણ જે તમે 4 દિવસ સ્વમતિથી ખેંચ્યું અને આજ્ઞાનું પાલન ન કર્યું, એ તમારા ઉપવાસ કેટલા લેખે લાગ્યા એ કર્મસત્તા જ જાણતી હશે. ભાગ્યશાળી આપણે હંમેશા મનમાં એવી જીદ લઈને બેઠા છીએ કે આ વસ્તુ આ જ રીતે થાય. મનગમતા પરિણામની અપેક્ષા નક્કી જ રહે છે. તમે ભલે કહેતા હો આદેશ આપશો જ, પણ જીવનની દરેક બાબતમાં તમે તમારી બાઉન્ડ્રી પહેલેથી જ નક્કી કરી લો. વિસર્જન કરો. આ શાસન એક જ માંગે છે તમારી પાસે, એ હદનું સમર્પણ કે જેમાં તમારી કોઈ જ બાઉન્ડ્રી નથી, કશું જ નહીં. જે આદેશ આપવામાં આવે છે એ આદેશ ચોક્કસ એટલું તપાસવાનું છે કે ગુરુનો આદેશ એ સંઘ અને શાસનની મર્યાદાને નુકસાન પહોંચાડનારો ન હોવો જોઈએ. એ જોવાનું છે. કોઈ આદેશ એવો હોય કે જે સંઘને નુકસાન પહોંચાડે, જે સમાજને નુકસાન પહોંચાડે,
જે શાસનને નુકસાન પહોંચાડે એવો આદેશ તહત્તી કરવાનું નથી કહેતો, પણ એ સિવાય સ્વમતીને છોડવી તો પડશે. કારણ કે અહીં તો શાસ્ત્રકારોએ એક સરસ સિદ્ધાંત આપ્યો છે, સર્વસ્વ સમર્પી દો, સર્વસ્વ સમર્પી દો અને સાચા સ્વને પામી લો. તમે જ્યારે સર્વસ્વ આપી દો છો ત્યારે જ સાચો સ્વ એ ઓળખાતો હોય છે ને પમાતો હોય છે. અને પાંચમું કે હું જે ઈચ્છું છું એ પ્રમાણે જ મારી સાધના આગળ વધે અને એમાં રૂકાવટ આવે એવી દરેક બાબતને હું અંતરાય ગણું, આ માન્યતાને છું. સહજ રીતે જે સમયે જે આલંબન પ્રાપ્ત થાય છે બસ એ આલંબનને સાધનામાં વાપરી દો. વલસાડ હતા, એક બેન પૂછવા આવ્યા, મારા સાહેબ તપનો પ્રારંભ કરવો છે, મુહૂર્ત આપો. પંચાંગ જોયું અને આવતીકાલનો દિવસ જ સારો આવતો હતો. તો મેં કીધું બેન આવતીકાલથી કરવાનું થશે તમારે. તપ જે પ્રકારનું હતું એક સારું મુહૂર્ત જોવાનું જરૂરી હતું, આવતીકાલનો દિવસ આપ્યો. બેન બહુ રાજી થયા. ઘરે જઈને એને બધાને કીધું હશે કે આવતીકાલથી તપ છે, આમ કરવાનું છે. ઘરવાળાની સંમતિ હતી, પરિવારજનોનો સહકાર હતો. તપ ચાલુ કર્યું. બેન હતા, પતિ હતા, બાળક, સાસુમાં. સાસુમાં આમ પથારી વસ્તુ ન કહેવાય, પણ તો એ કામ એનાથી ઓછું થાય થોડું. ઘરની બધી જવાબદારી આમ મુખ્ય ભાગે બેન જ સંભાળતા હતા. બીજો દિવસ 7:30 થી 8:30નું વ્યાખ્યાન પૂરું થયું અને મને યાદ હતું કે આવું સરસ તપ શરૂ થવાનું છે. એટલે મેં સામાન્ય રીતે આપણે જ્યાં છે ને વ્યાખ્યાનમાં એક પ્રશ્ન પૂછાય, કોઈનો ઉપવાસ છે કે કોઈ વખત ન પણ હોય. એટલે સંઘે પૂછ્યું એટલે મારી નજર એ તરફ ગઈ કે પેલા બેન હમણાં ઊભા થશે ને ઉપવાસનું પછતાણ માંગશે, પણ એ બેન હાજર જ નહોતા. અમારે તો ગઈકાલે વાત થઈ હતી કે ભાઈ વ્યાખ્યાનમાં પધારજો, આપણે સરસ સંઘના આશીર્વાદ સાથે તપની શરૂઆત કરીશું બધું, અને બેન હાજર જ નહીં. એટલે એક ચિંતા પણ થઈ અને પ્રશ્ન પણ થયો. સાધુ ભગવંતની એ તરફ જ પાણી ઓરવા જવાનું હતું, તો મેં કહ્યું કે તપાસ કરીને આવજો. મારા હાથમાં પધાર્યા ત્યારે સમાચાર લાગ્યા. બન્યું હતું એવું કે બેને ઘરે જઈને કીધું હતું કે મારે કાલથી તપ કરવાનું છે. તો ઘરવાળા બધા રાજી કે આપણા પરિવારમાં કોઈ તપ કરે છે. તો બેનના સાસુમાં એને એમ થયું કે મારી બહુ તપ કરે, આટલું સરસ કરે તો હું થોડો સપોર્ટ કરું. એટલે આમ ઉઠે 6 વાગે, એ દિવસે 5 વાગે ઉઠી ગયા. 5 વાગે ઉઠ્યા અને ઉઠીને એમ નાહી ધોઈને પરવારી જવું, ઘરનું બધું તૈયાર રાખવું. આજે એને તો વાપરવાનું નથી, પણ મારો દીકરો, એનો દીકરો, એ બધા માટે બનાવી દઉં. એટલે વહુ ઉઠે ને એક સરપ્રાઈઝ, એટલું તત્વ હોય ને કે ભાઈ વહુ ઉઠે એક સરપ્રાઈઝ કે જો આજે બધું થયું, એ તપનો ઉત્સાહ વધે. હવે માં ગયા બાથરૂમમાં, સહેજ ભીનું હતું. 4 વાગે કોઈ ઉઠીને ગયું હશે તો સહેજ ભીનું હતું. પગ લપસ્યો અને ફ્રેક્ચર કરીને બેઠામાં. હવે બહુ જ્યારે એ તો ચીસ પડી, ઉઠ્યા, હોસ્પિટલ, આ તે બધું. એકચ્યુઅલી હવે તો વહુનું તપ જ નથી થવાનું, કેમ કે સાસુમાની આ સ્થિતિમાં તો જવાબદારી વધી ગઈ, સાચવવાનું વધ્યું, બેડ રેસ્ટ આવ્યો, બધું જ થયું. એ બેન પછી સાંજે 4-5 વાગે વંદન કરવા આવ્યા, ચહેરા પર અત્યંત નિરાશા. કેવું થાય, આપણે આમ મનમાં કેવી આમ કલ્પના કરી હોય, કેવા સપના જોયા હોય, આવું થશે તેવું થશે તપ, અને ચહેરા પર એવી તો નિરાશા, એવી નિરાશા. મેં બેનને કહ્યું, બેન સાચું કહેજો, મનમાં તો કેટલી ગાળો દઈ દીધી, મને કહેજો. મનમાં ને મનમાં સાસુમાને મને કે મારે થાય જ નહીં. હવે વગર લેવા દેવાની 5 વાગે આવું કરે, અને જવાની કઈ જરૂર હતી? પછી તો જે થોડુંક નીકળે ને કોઈ એ અલગ જ હોય પાછું. તો શાંતિથી સાંભળ્યું, થયું. મેં બેનને કહ્યું, મેં કીધું બેન શાંત થાવ, હું તમને એક વસ્તુ કહું, તમે આ વસ્તુને પણ એક તપ તરીકે જોઈ ન શકો. પરિસ્થિતિ અનુકૂળ હતી તો તમે ઉપવાસ કરવાનું વિચાર્યું,
પરિસ્થિતિ બદલાય છે. તો આ પણ એક વૈયા વચ્ચે યોગ છે. તપ જેટલી જ નિર્જરા છે. તમે સાસુમાને એક સાધર્મિક તરીકે જુઓ, તમે સાસુમાને એક ધર્મી જન તરીકે જુઓ અને એમ વિચારો કે મારા સાધર્મિક સાસુમાં ખાલી તમારા સાસુમાં નથી, સંઘના સભ્ય હોવાના નાતે તમારા સાધર્મિક પણ છે. તો તમે એને સ્વજન તરીકે નહીં પણ સાધર્મિક તરીકે જુઓ અને તમે વિચારો કે જે પરિસ્થિતિ આવી આખરે તો એને તમારું સારું ઈચ્છીને કર્યું હતું ને. હવે આ તો કેવું થયું, કરવા ગયા કંસાર બરાબર અને રંધાઈ ગઈ થૂલી, એમાં વળી કરવાનું શું ભાઈ? તો કરવા તો સારું ગયા હતા ને, પછી આ થઈ ગયું તો ઠીક છે. એને મનમાં કેટલી ગિલ્ટ ફીલ થશે છે પહેલા એ વિચારો. તમારું આ ચહેરો જોઈને, તમારું આ મોઢું જોઈને એને મનમાં કેટલું થતું હોય. જે સાસુમાં આટલી હોંશે 5 વાગે ઉઠે તમારા માટે કરવા માટે બરાબર, ચલાતું ન હોય છતાં એને કરવાનું મન થાય, એ ઉઠ્યા, એ કર્યું અને તમારો આ ચહેરો હવે જુએ 15 દિવસ સુધી, એને મનમાં કેટલું ફીલ થાય કે મારા લીધે. તો કોઈ આત્માને તડપાવીને તપ કરવાનું પ્રભુએ કહ્યું છે ખરું? કોઈ આત્માને એ સતત ફીલ કરાવવાનું કે તમારા લીધે મારું ન થયું એવું પ્રભુએ કહ્યું છે ખરું? અને બેન, તમે આ કરશો ને શું થશે? હવેના 15 દિવસ જો તમે વિચારશો કે અમારા સાધર્મિક છે, એને સમાધિ મળે એ રીતે મારે મારું વર્તન રાખવું છે. તમે જઈને અત્યારે સાસુમાને કહી દો કે માં, તમારો કોઈ વાંક નથી, ખરેખર તો મારા અંતરાય કે હું ન કરી શકત, પ્રભુએ મને પાડી નાખવાની હતી, એટલે બોલે માં તમારો પ્રેમ એવો છે ને મારી પીડા તમે લઈ લીધી. ખરેખર તો હું પડી જાત, હું લપસી જાત, મારો પગ ભાંગત, 15 દિવસ સુધી હું બેડ રેસ્ટમાં જવાની હતી, તમે તમારા માથે મારી પીડા લઈ લીધી. માં કંઈ નહીં, આપણે એક કામ કરીશું, સાથે બેસીને સ્તવન સજ્જાયનો સ્વાધ્યાય કરીશું, સાથે ગાઈશું, સાથે અર્થ કરીશું, આપણે એ રીતે કરીશું. તો બેન, એમના ચિત્તને ઠારો, આ સૌથી મોટું તપ છે. તમને પ્રભુએ અત્યારે જે સંજોગો આપ્યા, આ જે સંજોગો છે એ સંજોગોને એક કસોટીના રૂપમાં જોઈ લો અને મનમાં એક જ વિચારો કે હવે મારા તપનો પ્રકાર બદલાયો. પહેલામાં વૈયાવચ્ચ થશે, સાધર્મિકને સમાધિ આપવી એ વૈયાવચ્ચ છે, સાસુમાને સાચવી લેવા એ સેવા છે, અને બધું કરવા છતાં મનમાં ગાળો દેતા રહેવી એ વેઠ ઉતારવા કહેવાય. તમારે વૈયાવચ્ચ કરવી છે, સેવા કરવી છે કે વેઠ ઉતારવી છે? વૈયાવચ્ચ કરશો નિર્જરા થશે, સેવા કરશો પુણ્ય બંધાશે, વેઠ ઉતારશો તો શું થશે? પાપ થશે. બેનની વાત આપણે સમજીએ, પણ હું તમને પૂછું છું કે તમે જે પણ ધાર્યું હોય એ પ્રમાણે ધારો કે નથી થતું કોઈ પણ યોગ, મનમાં એને સ્વસ્થતાથી સ્વીકારી લો છો કે પછી મનમાં એ જ બધી આકળતા વિકળતા ચાલુ રહે છે? સ્વસ્થતાથી થતો સ્વીકાર તમને ધર્મ માર્ગમાં જોડશે, મનમાં થતી વિવ્વળતા તમને કર્મ બંધ કરાવશે. નક્કી તમારે કરવાનું છે. એટલું માનજો કે મારી કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં હું સારું શું કરી શકું, સ્વસ્થ કેવી રીતે રહી શકું, બસ મારે એ જ શીખી લેવાનું છે. શરણાગતને પોતાની ઈચ્છા હોતી નથી. શરણાગત તો એટલું જ કહે છે કે મારે સત્ય સામે નમી જવાનું છે, મારે મારા અહંકારને ચરમસીમા સુધી પહોંચવા નથી દેવાનું. શરણાગતિ એટલું જ કહે છે કે મારે મારા આગ્રહો છોડી દેવાના છે. શરણાગતિ એટલું જ કહે છે કે આ માર્ગ જે કહે છે મારે સ્વીકારી લેવાનું છે. શરણાગતિ એટલું જ કહે છે કે મારે હવે પછી શું થશે એના પરનો અધિકાર છોડી દેવાનો છે. શરણાગતિ એટલું જ કહે છે કે મારે મારી ઈચ્છા કરતા એની યોજના, એને બનાવેલી યોજના એને વધારે મહત્વની ગણવાની. નક્કી માનજો કે તમે ને હું આપણા માટે જે યોજના બનાવીશું એના કરતાં એને આપણા માટે બનાવેલી યોજના એ 100% વધારે સારી અને સાચી હશે. હું ને તમે સમજી ન શકીએ અલગ મુદ્દો છે, બાકી એને બનાવેલી યોજના એ 100% વધારે સારી હશે. એટલો ભરોસો રાખશો ને, જીવનમાં ડગલે ને પગલે તમને એ જ મળશે જે તમારા માટે સર્વશ્રેષ્ઠ હતું. ને આ કોઈ કોરી વાણી નથી કહેતો, મારા પોતાના અનુભવથી કહું, મારા પોતાના અનુભવ. એકવાર ભરોસો મૂકી દો, ઉપરવાળો બધું જ સાચવી લેશે. પણ એ નથી મૂકતા અને મનમાં વિચાર કર્યા કરો છો. આપણે ત્યાં એક બહુ સરસ વાત આવે છે,
એક તપસ્વી મહાત્મા, એ મહાત્માને એટલું તપ કરે, એટલી સારી રીતે બધું આરાધના કરે કે મહાત્મા જે ઉપાશ્રયમાં હતા, જે નગરમાં હતા, એ નગરના ક્ષેત્ર દેવતા એ મહાત્માની સાધનાથી એવા તો પ્રસન્ન થયા કે રોજે મહાત્માને વંદન કરવા આવવાનું ચાલુ કર્યું. જ્યારે ઉપાશ્રયમાં કોઈ ન હોય ત્યારે પોતે અવશ્ય આવે, આવીને મહાત્માને અનુમોદના કરે, મહાત્માની શાતા પૂછે અને શાતા પૂછીને નિવેદન કરે કે કંઈ પણ કામ હોય તો કહેજો, કંઈ પણ કામ હોય તો જણાવજો. અને મહાત્મા એક જ વસ્તુ કે દેવગુરુ પસાય હશે તો કહીશું. હવે ક્ષેત્ર દેવતાને તેના ક્ષેત્રમાં જે બને ને બધી જ ખબર પડે. એક દિવસ એ મહાત્મા ગોચરીએ ગયા હતા અને ગોચરીમાં પોતે જઈ રહ્યા છે, શુષ્ક કાયા છે, હાડકા નબળા પડી ગયા છે, શરીરમાં એટલી તાકાત બચી નથી, માંડ માંડ ચલાય છે. તો ચાલતા ચાલતા એમનો પગ લપસી પડ્યો, પગ લપસી ગયો અને લપસેલા પગને લીધે એમની બાજુમાંથી એક બ્રાહ્મણ પસાર થતો હતો, ભૂદેવ, એકદમ નાહી ધોઈ નદીમાં સ્નાન કરી ચોખ્ખો થઈ તૈયાર થઈને ક્યાંક પૂજનમાં જઈ રહ્યો હતો, એમના કોઈ યજ્ઞ વગેરેમાં. હવે બ્રાહ્મણોમાં એક નિયમ હોય કે આવી રીતે જ્યારે પોતે પવિત્ર વસ્ત્રો પહેરીને યજ્ઞ માટે જતા હોય ને ત્યારે એને કોઈનો સ્પર્શ ન થવો જોઈએ, બ્રાહ્મણ સિવાય કોઈનો સ્પર્શ થવો ન જોઈએ. આવો એને નિયમ, એ બ્રાહ્મણોની પરંપરા. હવે આ મહાત્માનો પગ લપસ્યો તો પછી એક કપટ પડ્યા, અને પડ્યા તો ક્યાં જઈને પેલા બ્રાહ્મણ પર. હવે પેલો બ્રાહ્મણ પણ નીચે પડી ગયો, એના કપડાય ગંદા થાય અને પાછો આનો સ્પર્શ થયો. એટલે હવે ફરીથી નદીએ જવાનું, ફરીથી નહાવાનું, ફરીથી બધું બદલવાનું, એનું મગજ બી છટકી ગયું. છેદ ગ્રંથોમાં કથા લખાયેલી છે આગળ. તે બ્રાહ્મણ એટલો ગુસ્સે થઈ ગયો કે એને મહાત્માને જોરથી એક લપડાક આપી દીધું, તમાચો જડી દીધો અને ગમે તેમ બોલવાનું શરૂ કર્યું. 2 મિનિટ તો મહાત્મા શાંત રહ્યા, પણ છે ને નવાઈની વાત કરું, આવું કોઈક વાર બની જતું હોય છે. તમને એમ ખબર હશે કે આપણે જ્યારે તપ કરીએ ને તપ, ત્યારે આપણું તેજસ શરીર પ્રદીપ્ત થાય. આપણી અંદર જે તેજસ શરીર હોય એ પ્રદીપ્ત થાય. આપણે કહીએ ને તારા તપસ્વીના લલાટ પર પેલું તેજ દેખાય છે, શેનું હોય? તેજસ શરીર. તો તેજસ શરીર પ્રદીપ્ત થાય અને કોઈ વાર એ તેજસ શરીર પ્રદીપ્ત થતું જઠરાગ્નિ તો ગરમ થાય, પણ એ આમ કરતી એ ધીમે ધીમે આમ ઉપર ચડતી જાય એ વસ્તુમાં. અને ચડતા કોઈ વાર તમે આમ જોજો, આમ તપસ્વીના તાળકાને અડો ને, તાળવાને તમે થોડું ગરમ લાગશે તમને. આ માથું હોય ને તપસ્વીનું આમ ગરમ હોય થોડું, એટલે આપણે ત્યાં એમ કહેવાય કે ગાયનું ઘી લગાડવાનું કે કોપરેલ લગાડવાનું પગના તળિયે અહીંયા, એટલે થોડું વ્યવસ્થિત રહે. તો હવે આ થોડુંક આટલું બધું તપ હતું અને તપ તેજસ શરીર પ્રદીપ્ત થઈ ગયેલું, એટલે પેલા બ્રાહ્મણે ગમે તેમ બોલ્યું અને કર્યું કે મહાત્માથી રહેવાયું નહીં. તો કૂદકો મારીને એ પણ પેલા બ્રાહ્મણ પર પડ્યા અને સામે બત્તી ચાલુ કરી. પેલો બ્રાહ્મણ તો રોજે લાડવા જમનારો અને વ્યવસ્થિત ખાનારો પીનારો, તો એનું તો બરાબર. મહાત્માનું તપ ગમે તેટલું હોય, શરીર તો આવું, તો માર કોને વધારે ખાવો પડે? મહાત્માને. તો સારો એવો માર ખાવો પડ્યો અને ઉપાશ્રય માંડ પાછા આવ્યા. 4 વાગ્યા ને પેલી દેવી વંદન કરવા આવી. મહાત્મા શાતામાં દેખાય છે રોજ શાતા પૂછવાની. અને આજે પેલો મને આટલું મારતો હતો, આટલું ઝૂડતો હતો, બસ એક જ આશા હતી કે તમે આવશો અને એને સજા કરશો. ક્યાં ગયા હતા? બસ આમ ખાલી. હવે આ તો કેવું થયું, તમે 25 દિવસ પૂછવા આવો મહાત્મા કંઈક ખપ હોય તો કહેજો. એક દિવસ કહો અમારા સાધુને કંઈક તબિયત બગડી છે, ડૉક્ટર પાસે લઈ જાઓ ને. હા મહાત્મા, હમણાં પેટીમાં કહી દઉં છું, ત્યાંથી વ્યવસ્થા થઈ જશે. તો આપણે કેવું થાય, તો પછીથી પૂછ્યું છે એનું ભાઈ. તો હવે પેલા દેવી રોજે પૂછવા આવે અને પછી કંઈ જ કરે નહીં. મહાત્મા એટલા અકળાયા. દેવીએ કહ્યું કે જો મહાત્મા, બહુ સાચી વાત કરો,
તમે એક ક્ષણ વહેલું કર્યું. અમારો એક નિયમ છે, અમે એને સહાય કરીએ કે જે અમારા સહાયની રાહ જુએ. તમે તો કંટ્રોલ પોતાના જ હાથમાં લઈ લીધું. પેલા બ્રાહ્મણે તમે જ જોડવા માંડ્યા, તો હું વચ્ચે પડું તો શેના માટે પડું? તમે કંટ્રોલ ન લીધો હોત તો ચોક્કસ હું તમારું સાનિધ્ય કરત, તમારો મહિમા વધારે. તમે તો એવું કર્યું ને. આ કથા લખીને છેદ ગ્રંથમાં કહેવામાં આવ્યું કે તમે સાધુ થયા, તમારી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ, તમે બધો જ કંટ્રોલ તમારા હાથમાં રાખવા માંગો છો? જો હા, તો હવે પછી કોઈ શાતા પૂછે કે કાંઈ પણ કે તો દેવગુરુ પસાય બોલવાનું બંધ. હવે નહીં બોલવાનું, કેમ કે તમે કંટ્રોલ કોના હાથમાં રાખ્યો છે? પોતાના હાથમાં. તો તમારે નહીં કહેવાનું, તમારે કહેવાનું મમ પસાય ન શાતા, મારી કૃપાથી મને શાતા છે. કારણ કે તમે સમર્પિત તો થયા જ નથી, તો દેવગુરુની કૃપાથી શાતા કેમ કહેવાય? પણ જો તમે સમર્પિત થયા હો, બધો કંટ્રોલ એના હાથમાં હોય, તો પછી સ્વમતીને મૂકી દો. નિસિંહા એ એટલું જ કહે છે, જામણિક જાય હળવા થવાનું શીખવાડે છે. યાપનિકા નિસિંહા એ એટલું જ કહે છે કે મારું મન, મારી વાણી, મારું શરીર, એના પરનો તમામ કંટ્રોલ, મારા શરીરનો કંટ્રોલ, એને પણ વિસર્જિત કરીને હું તમારા સુધી પહોંચ્યો છું. દેરાસરની 3 નિસિંહ તો બહુ સહેલી છે. એકમાં સંસાર છોડવાનો છે, એકમાં દેરાસરનો વહીવટ છોડવાનો છે, એકમાં દ્રવ્ય પૂજા છોડવાની છે. પણ ખમાસમણામાં જે નિસિંહ બોલાય ને બહુ અઘરી છે, કેમ કે એમાં તો તમારે તમારા મન, તમારું વચન, તમારી કાયા, એના પરના કંટ્રોલનું વિસર્જન કરવાનું. ભાગ્યશાળી એ આવ્યું. હું મારી જાતને છોડું છું એનો મતલબ એ નથી કે તમે તમારા શરીરને છોડી દો છો. વાસ્તવિકતા એ છે કે તમે તમારી નબળાઈને છોડો છો, તમે તમારા ખોટા સ્વને છોડો છો. આપણે નક્કી કર્યું કે આ ચાતુર્માસમાં આપણે એટલા તો હળવા થઈશું કે અભિમાનનો છાંટો નહીં બચે, આગ્રહનો એક કણ નહીં બચે, પોતાના વિશે રચેલી ખોટી છબી કાંઈ નહીં બચે, કાંઈ નહીં. કેવી ઇમેજ રચી છે ખબર છે? કેવી ઇમેજ! અને એને જાળવવાનો કેટલો ભરપૂર પ્રયત્ન છે. એક પ્રશ્ન દરેક સંઘમાં કરું છું, અહીંયા પણ કરું છું. તમારામાંથી ધારો કે કોઈ બેન, માતાજી, કોઈ પણ દર 14 ઉપવાસ કરો છો, દર 14, બરાબર? તમારો નિયમ જ છે 14 હોય તો ઉપવાસ કરવાનો. માનો કે 3 વર્ષથી એક 14 ખાલી નથી પડી, ઉપવાસ કર્યો જ છે. આ 14 એવી આવી કે 13 તબિયત બગડી, ઇન્જેક્શન લેવા પડ્યા, અને શ્રાવક જીદ પર ચડ્યા કે તારે કાલે તો ઉપવાસ નથી જ કરવાનો, અને થોડું વધારે થઈ ગયું અને તમે ઉપવાસ કરી શક્યા નથી અને બેસણું કર્યું છે. તમારી તો લાખ ઈચ્છા હતી કે જે થવું થાય આપણે તો ઉપવાસ જ કરવાનો, પણ તમે બેસણું કર્યું છે. અહીંયા જીનાલય આવ્યા, સરસ રીતે પૂજા કરવા, ગમે તે રીતે. ગઈકાલે ઇન્જેક્શનથી થોડી તાકાત આવી ગઈ છે તો પૂજા કરવા પહોંચી પણ ગઈ. અને અહીંયા કોઈ તમને બેન મળ્યા અને તમને પૂછે છે કે બેન આજે કયું તપ છે? તમને કોઈ પૂછે કે આજે કયું તપ છે, તો તમે સીધો શું જવાબ આપો? તમે કયો જવાબ આપો? આજે બેસનું છે. 3 શબ્દમાં જવાબ પતી જાય, આજે બેસનું છે. એટલામાં જો પત્તો હોય તો સમજજો કે બહુ સારું છે, પણ નથી પત્તો. આપણે એવું કહીએ છીએ 3 વર્ષથી એક 14 છોડી નથી, પણ શ્રાવકે એટલો આગ્રહ કર્યો. હિસ્ટ્રી 3 શબ્દોમાં નહીં, 3 વાક્યો પૂરેપૂરા બોલીને રજૂ થાય. આ સમજવું કે મેં મારા મનમાં મારી જે છબી રચી છે એને ટકાવી રાખવા માટે, એને બળજબરીથી પકડી રાખવા માટે હું કેટલો ઝઝૂમી રહ્યો છું. એક સામાન્ય વ્યક્તિ, એક બેન પણ મને પૂછે કે આજે કયું તપ, અને આજની હકીકત રજૂ કરવા મને એમ થાય છે કે એના મનમાં મારે માટેની કઈ છાપ પેદા થશે? 14 બેસનું? નહીં, મારે પૂરું તો જણાવવું જ પડે કે 3 વર્ષના ઉપવાસ, આ જે તમારી છાપ ટકાવવાની મહેનત છે ને, બસ એને તોડી નાખો. એવી છાપના ટુકડા લીલા કાઢી નાખો, તો જ તમે આગળ વધશો. નમો આપણને આટલું શીખવાડે છે કે મેં મારા મનમાં ન તો મારી કોઈ છાપ રાખી છે, ન તો બીજાના મનમાં એવી કોઈ છાપ પડે એવી વૃત્તિ રાખી છે. બહુ જ મન થાય ને તો એટલું વિચારજો,
ગૌતમ સ્વામી એ પેલા આનંદ શ્રાવક આગળ જરા આમ હાથ જોડીને ઊભા હોય કે આનંદ મને માફ કરો, મારાથી અસત્ય ભાષણ થયું, ત્યારે વિચારજો કે ગૌતમ સ્વામીને આખા સંઘ સામે પોતાની કઈ છાપ પડશે એનો જો અંશમાં પણ વિચાર નહોતો આવ્યો તો મને શા માટે આવ્યો. તો આ પોતાની છાપને વિસર્જિત કરવાની દિશામાં આપણે ડગલા આગળ માંડીએ એ જ મંગલ કામ.